આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર। અમદાવાદના સાણંદથી દેશની ટેક ક્રાંતિના નવા અધ્યાયના થયા શ્રી ગણેશ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરાવ્યો શુભારંભ। ગાંધીનગરમાં યોજાયેલી 2 દિવસની ગુજરાત સેમિકન્ડક્ટર પરિષદનું સફળ આયોજન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૈશ્વિક ઉદ્યોગપતિઓને રાજ્યમાં સલામત ભવિષ્યની બાંહેધરી આપી। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા વડોદરાના વિદ્યાર્થી પાર્થ ગોપાણીએ બનાવ્યું મેરી શિક્ષા EI પોર્ટલ। અસત્ય પર સત્યના વિજયના પાવન પર્વ હોળી ધૂળેટીના પર્વની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી। દ્વારકા અને ડાકોરમાં જામી ભક્તોની ભારે ભીડ। ખેડા અને આણંદની સરહદે આવેલો પર્યેજ જળપ્લાવિત વિસ્તાર સારસ ક્રેન પક્ષી માટે બન્યું સૌથી સલામત આવાસ। નમસ્કાર શ્રોતા મિત્રો, AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રે વિશ્વ સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધવા ભારત એક પછી એક અનેક પગલાં લઈ રહ્યું છે। આ જ કડીમાં તાજેતરમાં અમદાવાદના સાણંદમાં દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્લાન્ટનો શુભારંભ કરાવતાની સાથે દેશની ટેક ક્રાંતિના નવા અધ્યાયનો પણ પ્રારંભ થયો। પ્રધાનમંત્રીએ માઇક્રોન ટેકનોલોજીના આ અત્યાધુનિક ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી, તેમજ અન્ય વિગત દર્શાવતા પ્રદર્શનને પણ નિહાળ્યું હતું। ત્યારબાદ જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ માઇક્રોચિપને 21મી સદીનું રેગ્યુલેટર એટલે કે નિયમનકાર ગણાવ્યું હતું। આ સાથે તેમણે આ દાયકો ભારતના ટેક ભવિષ્યનો સૌથી મોટો વળાંક સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। શ્રી મોદીએ સમગ્ર વિશ્વને ભારત તૈયાર હોવાનો સ્પષ્ટ સંદેશ પણ આપ્યો હતો। साथियों, साणंद को मैंने एक कार फैक्ट्री से देश का बड़ा ऑटोमोबाइल हब बनते हुए अपनी आंखों से देखा है और मुझे याद है जब यहाँ बड़ी ऑटोमोबाइल कंपनी आई थी तो उसके साथ पूरा इकोसिस्टम विकसित हुआ था और मैं यहाँ जो साथी देश और दुनिया से काम करने के लिए आ रहे हैं, ये बात सही है कि एक छोटा सा कस्बा अचानक ग्लोबल मैप पर उसने अपनी जगह बना ली है। साथियों, जब टेक्नोलॉजी की बात आती थी तो अक्सर हमारी चर्चा लार्जली IT सर्विसेज के इर्द गिर्द ही रहती थी और आज देखिए सॉफ्टवेयर के लिए जाना जाने वाला भारत अब हार्डवेयर के क्षेत्र में भी अपनी पहचान को सशक्त कर रहा है। साथियों, 20वीं सदी तक दुनिया ने इंडस्ट्रियल रिवॉल्यूशन का दौर देखा है। उस समय जो देश फैक्ट्रीज, मशीन्स और मास प्रोडक्शन में आगे थे, उन्होंने तेजी से तरक्की की। लेकिन ये सदी AI रिवॉल्यूशन की शताब्दी है। सेमीकंडक्टर इसी बदलाव का बड़ा ब्रिज है। छोटी सी चिप इंडस्ट्रियल रिवॉल्यूशन और AI रिवॉल्यूशन दोनों को जोड़ने वाला माध्यम है। अगर पिछली शताब्दी का रेगुलेटर ऑयल था तो इस शताब्दी का रेगुलेटर माइक्रोचिप होने वाली है। साथियों, आज पूरी दुनिया के इन्वेस्टर्स के लिए भारत का एक ही मैसेज है, इंडिया इज रेडी, इंडिया इज रिलायबल एंड इंडिया डिलीवर्स। साथियों, जब भावी पीढ़ियां इस दशक को पीछे मुड़कर देखेगी तो वो गर्व से कहेंगी कि इस दशक में भारत ने कितनी ऊंची छलांग लगाई। यही वो दशक होगा जो भारत के टेक फ्यूचर का टर्निंग पॉइंट सिद्ध होने वाला है। સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ 1લી અને 2જી માર્ચે ગાંધીનગરમાં ગુજરાત સેમિકન્ડક્ટર પરિષદ યોજાઈ ગઈ। આ પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતે વિશ્વના સેમિકન્ડક્ટર નકશા પર વિશેષ સ્થાન મેળવ્યું છે। આ સાથે તેમણે કહ્યું હતું કે ભારત માત્ર ચિપ્સ જ નહીં પરંતુ ચિપ્સ બનાવવાના યંત્ર, સાધન સામગ્રી અને પરીક્ષણ માટેનું માળખું પણ વિકસાવશે। આ ઉપરાંત સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે 20 લાખ નિષ્ણાતની અછત સર્જાવાની છે, જે ભારત પૂરી કરશે તેમ પણ શ્રી વૈષ્ણવે પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું। ગાંધીનગરમાં આ પરિષદ બાદ પત્રકારોને સંબોધતા શ્રી વૈષ્ણવે આ વર્ષે અન્ય 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવાની પણ જાહેરાત કરી। આ સાથે તેમણે આવતા વર્ષે રાજ્યમાં શરૂ થનારી બુલેટ ટ્રેન પર પ્રકાશ પાડ્યો હતો।
10 प्लांट जो अप्रूव हुए हैं उसमें से 4 का प्रोडक्शन, 4 का इनॉग्रेशन 2026 में प्लान्ड है। एक हो गया, 3 और है। उसके अलावा जो दूसरे प्लांट्स हैं उनके भी बहुत अच्छी प्रोग्रेस चल रही है। साथ ही साथ जिस तरह का इकोसिस्टम भारत में सेमीकंडक्टर इंडस्ट्री के लिए बन रहा है उसमें गुजरात का बहुत बड़ा योगदान है। इसके लिए मैं माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी को बहुत धन्यवाद देना चाहूंगा। साथ ही साथ बुलेट ट्रेन का काम भी बहुत तेजी से आगे बढ़ रहा है। अगले साल बुलेट ट्रेन चालू करेंगे और जब कंप्लीट हो जाएगी मुंबई से अहमदाबाद 1 घंटे 57 मिनट के अंदर अंदर जर्नी होगी। 350 किलोमीटर पर आवर की स्पीड से ट्रेन चलेगी और बहुत ही अच्छा प्रोग्रेस है उसका। अभी हाल ही में जापान के प्राइम मिनिस्टर ऑफिस से अधिकारी सब आके देख के गए, बहुत सेटिस्फाइड थे प्रोग्रेस से और क्वॉलिटी से। ગુજરાત સેમિકન્ડક્ટર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૈશ્વિક ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું। આ સાથે તેમણે તેમના સલામત ભવિષ્યની પણ બાહેધરી આપી હતી। आप आइडियाज लाइए, आप आपके विजन लेके यहाँ आइए, आप आपके सपने लेके यहाँ आइए। आपके सपने साकार करने के लिए ये स्टेट गवर्नमेंट आपके साथ हमेशा खड़ी है। आप सभी लोगों को मैं केवल इतना ही कहना चाहता हूँ, छोटी छोटी लुभावनी लालच में कहीं और जाने की जरूरत नहीं है। देखिए, मेरे राज्य में जो आपको मिलेगा वो कहीं पे और नहीं मिलने वाला। ये राज्य में लोगों का प्यार आपको मिलने वाला है। ये एक राज्य ऐसा है जहाँ पे सबसे ज्यादा रिटर्न ऑफ इन्वेस्टमेंट की गारंटी आपको मिलने वाली है। ये एक राज्य ऐसा है जो सालों से स्टेबिलिटी के साथ आपके साथ खड़ा है। ये एक राज्य ऐसा है जो आज की पीढ़ी जो इन्वेस्ट करेगी वो आने वाली 10 पीढ़ियों तक सुरक्षित आपका इन्वेस्टमेंट रहेगा। ये गारंटी के साथ आप सबका मैं गुजरात की धरती पे स्वागत करता हूं। એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા ટેકનોલોજી આજે શિક્ષણ સહિતના ક્ષેત્રમાં મહત્વની જરૂરિયાત બની ગઈ છે। શાળા હોય કે મહાવિદ્યાલય, દરેક જગ્યાએ હવે શિક્ષણમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે। તેને જોતા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી પાર્થ ગોપાણીએ મેરી શિક્ષા એઆઈ પોર્ટલ બનાવ્યું છે। મોંઘા ખાનગી ટ્યુશનના વિકલ્પ તરીકે આ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત ઉપશિક્ષક એટલે કે પર્સનલ ટ્યુટરની ભૂમિકા ભજવશે। આ પોર્ટલ અંગેની વિશેષતા પાર્થ ગોપાણીના મુખેથી સાંભળીએ। કોઈ પણ વિદ્યાર્થી કઈ કઈ જગ્યાએ અટકે છે, શું એને તકલીફ પડે છે, કઈ જગ્યાએ મૂંઝાય છે પૂછવામાં, તે બધી વસ્તુ તે વિદ્યાર્થીને જાણવામાં આવશે। અને સાથે સાથે બીજો પાયો અને જે બહુ મહત્વનો છે તે એડેપ્ટિવ છે। જ્યારે વિદ્યાર્થી જેમ જેમ અપસ્કિલ થતો જાય તેવી રીતે મેરી શિક્ષાને પણ અપસ્કિલ થાય છે તે વિદ્યાર્થી માટે, એવી રીતના તે એડેપ્ટિવ છે। વિદ્યાર્થીઓ શિક્ષણને સચોટ બનાવવા આ પોર્ટલ પર અઘરા લાગતા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે। આ અંગે એઆઈ સલાહકાર રાજેશ શાહે પ્રતિભાવ આપ્યો કે મને કોઈ એક ટોપિક, એક સબ્જેક્ટ આખો આવડે છે, સિવાય કે 2 કે 3 ટોપિક એમાં નમન નથી આવડતા, તો મારે ક્લાસની પૂરેપૂરી ફી ભરવી પડે, બધા પીરિયડ ભરવા પડે। જ્યારે જો તમે એઆઈ થી શીખતા હો તો તમારે એવું આવશે કે કયા ટોપિક ભણવા છે। તમે કહો મને આ 3 ટોપિક, તો કહેશે 500 રૂપિયા એક ટોપિકના તમને ભરી દો, 1500 રૂપિયા ભરો એટલે તમારું એઆઈ તમને એજ્યુકેશન એટલા ટોપિકનું આપી દેશે, જે આજના જમાનામાં કોસ્ટ ઇફેક્ટિવ કહેવાય। રાજ્યભરમાં લોકો હોળી ધૂળેટીના રંગમાં રંગાયા છે। અસત્ય પર સત્યના વિજયના આ પાવન પર્વ નિમિત્તે ખેડાના ડાકોર અને દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। દેશ વિદેશથી આવેલા ભક્તો પણ આ ઉજવણીમાં જોડાયા છે। આ અંગે સૌપ્રથમ દ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોશીનો અહેવાલ સાંભળીએ। દ્વારકામાં આજે ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। દૂર દૂરથી યાત્રિકો ભગવાન દ્વારકાધીશ રંગે રંગાવા આજે દ્વારકા આવી પહોંચ્યા હતા। બપોરના 2 થી 3 વાગ્યા દરમિયાન ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। દ્વારકાધીશ મંદિર પરિસરમાં ભક્તો ભગવાન દ્વારકાધીશ સંઘ અબીલ ગુલાલના છાંટણે સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરતા નજરે પડ્યા હતા। દ્વારકાધીશ મંદિર અબીલ ગુલાલના રંગો સાથે રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। દ્વારકામાં આજે ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા માટે દૂર દૂરથી આવી પહોંચ્યા હતા। ત્યારે દ્વારકાધીશ મંદિર પરિસરમાં ભક્તો નાચતા ઝૂમતા નજરે પડ્યા હતા। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે ભગવાન દ્વારકાધીશ સંઘ ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે દ્વારકા આવી પહોંચ્યા હોય ત્યારે દ્વારકામાં આજે ભક્તિમય માહોલ વચ્ચે ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। યાત્રિકોને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
દિવસ પણ ગોઠવવામાં આવ્યો હતો અને ફૂલડોલ ઉત્સવની દ્વારકામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હવે દ્વારકા જગત મંદિરમાં ફૂલડોલ મહોત્સવનો લહાવો લેનારા ભક્તોના પણ પ્રતિભાવ સાંભળીએ. नमस्कार, मेरा नाम निमिता शर्मा है और मैं आगरा से ब्रज क्षेत्र से आई हूँ और मैं आप सभी देशवासियों को होली की शुभकामना देना चाहती हूँ. ये रंगों का त्योहार है और पहली बार हम कई सौ किलोमीटर दूर आके द्वारकाधीश में होली का आनंद ले रहे हैं. होली का उत्सव बहुत ही अच्छा है. आज हमने बेट द्वारका में भी होली का आनंद लिया, राजभोग आरती करी. उसके पश्चात हम यहाँ पर आए द्वारकाधीश मंदिर. यहाँ पर भी होली के रंगों में हम सरोवर हो गए. ऐसा लग ही नहीं रहा था कि हम ब्रज क्षेत्र को छोड़कर द्वारका में होली मनाने आए हैं. बिल्कुल हमारे ब्रज क्षेत्र का आनंद, वहाँ के लाला, यहाँ के द्वारकाधीश महाराज, उन्होंने हमें यहाँ पर बुलाया और हम यहाँ से आनंदित होकर ही जाएंगे. દીપક દેસાઈ મારું નામ છે. 8 વર્ષથી આવીએ છીએ. છેલ્લા ફૂલડોલ મહોત્સવ અહીં 3 દિવસ રહીએ છીએ અને અહીં મનાવીએ છીએ અને 8 વર્ષથી પગપાળા આવીએ છીએ અમે પાટણથી. અને આટલી ભીડ હોવા છતાં તંત્રની સારી વ્યવસ્થા છે તો તકલીફ પડતી નહીં અને સારી રીતે દર્શન થાય છે. ખેડાના ડાકોરમાં પણ રણછોડ રાયજીને ધૂળેટી નિમિત્તે વિશેષ શણગાર કરાયો છે. કાળિયા ઠાકોરની એક ઝલક જોવા માટે દૂર દૂરથી ભક્તો ડાકોર મંદિરે સવારથી જ પહોંચી રહ્યા છે. આ અંગે પ્રસ્તુત છે ખેડાના અમારા પ્રતિનિધિ જનક જાગીરદારનો અહેવાલ. ગુજરાતનું મિની દ્વારકા એટલે ખેડા જિલ્લાનું ડાકોર. ડાકોરના ઠાકોર રાજા રણછોડનું મંદિર એ ઉત્સવોની ભૂમિ છે. વર્ષ દરમિયાન અસંખ્ય ઉત્સવો ડાકોર રાજા રણછોડના મંદિરે ઉજવાય છે, પરંતુ ફાગણી પૂનમનો મહિમા ડાકોર મંદિર માટે અનેરો છે. લાખો વૈષ્ણવો ડાકોર ફાગણી પૂનમે પગે ચાલી અને ડાકોરના ઠાકોર રાજા રણછોડના દર્શને આવે છે અને માટે જ તેને પદયાત્રા પૂનમ તરીકે પણ ઓળખાય છે. ફાગણ સુદ 11 થી ફાગણ સુદ પૂનમ સુધી 5 દિવસ આ ઉત્સવ ચાલે છે. પગે ચાલીને આવતા પદયાત્રીઓમાં વિશેષ કરીને અમદાવાદના પદયાત્રીઓની સંખ્યા વિશેષ હોય છે. માર્ગમાં પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો કાર્યરત હોય છે, જેમાં પદયાત્રીઓને નિઃશુલ્ક જમવાનું, ચા નાસ્તો અને આરામની સુવિધા સેવા કેમ્પો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉત્સવમાં આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યા હતા. આજે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ખેડા જિલ્લા સરકારી વહીવટી તંત્રની ધજાના પૂજન માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા. સમાચાર દર્પણ માટે ખેડાથી જનક જાગીરદાર. ગુજરાતના વાતાવરણને જોતા દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશથી યાયાવર પક્ષીઓ મહેમાન બનતા હોય છે. આવું જ હવે ખેડામાં થઈ રહ્યું છે, જ્યાં પરિયજ જળપ્લાવિત વિસ્તારમાં સારસ પક્ષીઓની સંખ્યામાં વિક્રમજનક વધારો નોંધાયો છે. સારસ સંરક્ષણનું વૈશ્વિક મોડલ બનેલા ખેડાના આ વિસ્તારમાં વન વિભાગ અને સ્થાનિકોની ભાગીદારીથી જૂન 2025 સુધીમાં પક્ષીઓની સંખ્યા 1477 સુધી પહોંચી હતી. અંદાજે 120થી વધુ પક્ષી પ્રજાતિઓનું આશ્રય સ્થાન બનેલું આ સ્થળ હવે ઇકો ટુરિઝમના નવા કેન્દ્ર તરીકે પણ ઉભરી આવ્યું છે. તેની પાછળનું કારણ વનપાલ એસવાય પઠાણ પાસેથી જાણીએ. સારસ ક્રેનની જે 2015માં 500ની આસપાસ જે સંખ્યા હતી, જે વધીને 2025માં આ સૌના સાથ સહકારથી 1400ની આસપાસ થઈ છે. અને અહીંયા આગળ જે વેટલેન્ડ વિસ્તાર છે તેમાં આજુબાજુના ઘણા ટુરિસ્ટો પણ અહીંયા આગળ આવીને પક્ષીઓનો નિહાળતા હોય છે. પક્ષી દર્શન અને શાંતિના અનુભવ માટે લોકો આ વિસ્તાર સુધી ખેંચાઈ આવે છે. તેમજ પક્ષી પ્રેમીઓ માટે પહેલી પસંદ બની ગયેલા એવા આ વિસ્તારની મુલાકાત લેનારા પ્રવાસી જાનવી જોશી અને મિહિર બારોટનો પ્રતિભાવ સાંભળીએ. हमने देखा था इंस्टाग्राम पे, तो हम सिर्फ यहाँ पे व्यू करने के लिए आए थे, बर्ड्स के लिए, और वो अच्छा है, बहुत पीस है. એમાંથી એક સ્પીસીસ જેમ કે સારસ, તો સારસ બર્ડ એક ઉત્તર પ્રદેશ સિવાય ગુજરાતમાં એકમાત્ર ખેડા જિલ્લામાં જોવા મળતું સ્પીસીસ છે, જેના ઉપર સંરક્ષણ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ પણ ચાલી રહી છે આ પ્રોજેક્ટ માટે, અને પર્યટન સ્થળ તરીકે પરિયજને સારું વિકસાવવામાં આવ્યું છે. તો શ્રોતા મિત્રો, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટનથી લઈને હોળી ધૂળેટીની ભવ્ય ઉજવણી સુધીના અહેવાલ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 કલાકે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.